સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે પોપટ વિશે 5 ગુજરાતી વાક્યો લખવાના છે। તો વિડીયોને પૂરો જોજો અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ। પોપટ વિશે 5 વાક્યો। તમે પણ મારી સાથે 5 વાક્યો લખજો। ચાલો સૌથી પહેલા હેડિંગ લખી દઈએ। પોપટ વિશે 5 વાક્યો। તો જોઈ શકો છો મિત્રો આપણે હેડિંગ આપી દીધું છે પોપટ વિશે 5 વાક્યો। તો ચાલો હવે વાક્યો લખીએ। પહેલું વાક્ય છે પોપટ ખૂબ જ સુંદર પક્ષી છે। પોપટ વિશે એક વાક્ય લખ્યું તેને વાંચીએ। પોપટ ખૂબ જ સુંદર પક્ષી છે। ત્યાર પછી બીજું વાક્ય લખીએ પોપટ વિશે। તે લીલા રંગના પીંછા ધરાવે છે। પોપટ વિશે બીજું વાક્ય તે લીલા રંગના પીંછા ધરાવે છે। ત્યાર પછી ત્રીજું વાક્ય લખીએ। તેને મજબૂત વક્ર લાલ ચાંચ હોય છે। પોપટ વિશે ત્રીજું વાક્ય છે તેને વાંચીએ। તેને મજબૂત વક્ર લાલ ચાંચ હોય છે। ત્યાર પછી લખીએ વાક્ય નંબર 4। નર પોપટની ગરદન પર કાળી રીંગ હોય છે। પોપટ વિશે વાક્ય નંબર 4 છે તેને વાંચીએ। નર પોપટની ગરદન પર કાળી રીંગ હોય છે। ત્યાર પછી વાક્ય નંબર 5 તે વૃક્ષની બખોલમાં રહે છે। પોપટ વિશે 5મું વાક્ય છે તે વૃક્ષની બખોલમાં રહે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે પોપટ વિશે 5 વાક્યો લખીને વાંચીને સમજ્યા। તો મિત્રો તમે પણ વિડીયોની અંદર જોઈને વાક્યો લખી લેજો અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઈક કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈ પણ એક સારી કોમેન્ટ કરી દેજો। તો મિત્રો હવે મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય।